નમસ્તે મિત્રો. ધોરણ 12 વિષય નામના મૂળ તત્વો ભાગ 2 નો પાઠ 1, જેમાં આપણે હાલ આ ચોથું વિડીયો લાવ્યા. આના પહેલાંના વિડીયોમાં આપણે શેર મૂડીનું વર્ગીકરણ જોયું હતું. હવે આપણે જોઈશું કે ભાઈ ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા અને તેમની વિધિ. તો એમાં પહેલો એક જાહેર જનતા માટે જોઈએ. તો પહેલાં જાહેર જનતા માટે ઇક્વિટી શેર બહાર પાડવાની વિધિ. તો પહેલાં એક ભરણા અંગે મંજૂરી. પહેલો મુદ્દો કયો ભાઈ? ભરણા અંગે મંજૂરી. તો ભાઈ સરકાર દ્વારા 1991માં ફેરફારમાં જેમાં કેપિટલ ઇસ્યુ એક્ટ 1947 રદ કરી સેબીની સ્થાપના કરવામાં આવી હતી. જાહેર ભરણા માટે દરખાસ્ત બનાવવી જે સેબીની ગાઈડલાઇન્સ અને કંપની દ્વારાની જોગવાઈમાં ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. આ દરખાસ્ત સેબીને મોકલવી જે સંમતિ આપશે. ભાઈ ભરણા અંગેની મંજૂરી મુખ્ય આ 3 મુદ્દા આવવા જોઈએ. પહેલી તો ભાઈ 19 કેપિટલ ઇસ્યુ એક્ટ 1947 રદ કરી અને સેબીની સ્થાપના કરી હતી. જાહેર ભરણા માટે દરખાસ્ત બનાવીને સેબીની ગાઈડલાઇન અને કંપની ધારાની જોગવાઈનું પાલન કરી અને ક્યાં મોકલવાની ભાઈ? સેબીને મોકલવાની રહેશે અને સેબી એ સંમતિ આપશે. બીજો મુદ્દો દરખાસ્તની વિગત. તો દરખાસ્તની વિગતમાં શું આવશે? તો ભાઈ કેટલા શેર, કયા પ્રકારના અને શેર દીઠ રકમ, તેમજ પૂરેપૂરી રકમ કે હપ્તા દ્વારા, જે આપણે શેર મૂડીનું વર્ગીકરણ જોયું હતું એ રીતે. તો ભાઈ દરખાસ્તની વિગતમાં આવશે કેટલા શેર બહાર પાડવાના છે, ભાઈ કયા પ્રકારના છે અને શેર દીઠ કેટલી રકમ, તેમજ પૂરેપૂરી રકમથી કે હપ્તા દ્વારા વગેરે વિગતો દરખાસ્તની વિગતો કહેવામાં આવે છે. ત્રીજું જાહેર જનતાને આમંત્રણ. તો ભાઈ ભરણા કાર્યવાહી પૂર્ણ બાદ, જે ભરણાની કાર્યવાહી સેબીથી મંજૂરી, તો ભાઈ ભરણા કાર્ય પૂર્ણ બાદ વિજ્ઞાપન પત્ર બહાર પાડી આમંત્રણ આપવામાં આવે છે. બીજું વર્તમાનપત્ર, ટીવી, જાહેરાત વગેરે દ્વારા પણ જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે. ચોથું તો ભાઈ વિજ્ઞાપન પત્રમાં દર્શાવતી વિગતો તો જોઈએ. તો ભાઈ કંપની રજિસ્ટર ઓફિસનું નામ, સરનામું, સંચાલકોનું નામ, સરનામા, સેબીની સંમતિ, કેટલી શેર મૂડી ઇસ્યુ થવાની અને બંધ થવાની તારીખો વગેરે આમાં દર્શાવવામાં આવે છે. ટૂંકમાં વિજ્ઞાપન પત્રમાં કંપનીની અને તેના સભ્યો તેમજ કેટલા શેર મૂડી બહાર પાડવાની છે તે દરેક વિગત દર્શાવવામાં આવે છે. પાંચમો મુદ્દો શેર અરજી અંગે. તો ભાઈ વિજ્ઞાપનપત્રનો અભ્યાસ બાદ જાહેર જનતા નક્કી કરેલા ફોર્મમાં અરજી કરી શકે છે. ભાઈ અરજી પત્રકમાં શેરની સંખ્યા, અરજદારનું નામ, સરનામું, બેંક ખાતા નંબર, ડીમેટ ખાતું વગેરે. આમાં ડીમેટ ખાતું તો આવવું જ જોઈએ. એટલે ડીમેટ ખાતું વગેરે વિગતો દર્શાવવામાં આવે છે. અને મંગાવેલી રકમ અંગે જોગવાઈ. મંગાવેલ રકમ અંગેની જોગવાઈ જોઈએ. તો પહેલી, શેર અરજીની રકમ દાસાની કિંમતના ઓછામાં ઓછા 5% કંપની દ્વારા 2013ની મુજબ હોવી જોઈએ. બીજો મુદ્દો સેબી નિયમ મુજબ અરજી સાથે ચૂકવવાની રકમ 25%થી ઓછી હોવી જોઈએ નહીં. આ 5% અને 25% ખાસ યાદ રાખજો. તો ભાઈ અરજી સાથે મોકલવાની રકમ 25%થી ઓછી હોવી જોઈએ નહીં. છઠ્ઠો મુદ્દો શેર મંજૂર કરવામાં આવે ત્યારે. હવે અરજી કરી દીધી, જાહેર જનતાએ અરજી કરી, હવે પછી ભાઈ શેર અરજીઓ મંજૂર કરવાની આવે. તો ભાઈ શેર અરજી મંજૂર કરવામાં આવે ત્યારે જોઈએ. તો ભાઈ શેર અરજી મળ્યા બાદ શેર મંજૂર કરવામાં આવે અને મંજૂરી પત્ર મોકલવામાં આવે છે. જેને શેર મળ્યા નથી, જેના શેર મંજૂર કરવામાં આવ્યા છે, જો વધારે અરજીઓ આવી હોય તો અમુકના શેર મંજૂર થતા નથી. તો આવા લોકો કે જેને શેર મળ્યા નથી તેમને ક્ષમાપત્ર અને અરજીની રકમ પરત કરવામાં આવે છે. હવે આવ્યો હપ્તા દ્વારા બાકીની રકમ. હપ્તા દ્વારા બાકીની રકમ તો જોઈએ. આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં કરેલી જોગવાઈઓને ધ્યાનમાં રાખી મંગાવી શકાય. જોગવાઈ ન હોય તો કંપની દ્વારા 2013ના શેડ્યુલ 1ના F પ્રમાણે મંગાવી શકાય. ખાસ યાદ રાખજો, આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં કરેલી જોગવાઈઓના આધીન અથવા તો જો જોગવાઈ ના કરી હોય તો કંપની દ્વારા 2013ના શેડ્યુલ 1ના F પ્રમાણે મંગાવી શકાય. છેલ્લો મુદ્દો અન્ય મહત્વના મુદ્દા તો જોઈએ કે ઓછામાં ઓછી એક મર્ચન્ટ બેંક તથા શેડ્યુલ બેંકની નિમણૂક. કેમ? આ જે નાણાં આવશે એ જે બેંકમાં ભરવામાં આવે એના માટે. પછી જરૂરી કરારો કરવા અને છેલ્લું ડીમેટ એકાઉન્ટ ખોલાવવા અંગે. એના પછી મુદ્દો બી કે ભાઈ
ખાનગી ધોરણે શેર બહાર પાડવા અંગે તો જોઈએ તો ભાઈ કંપની ધારો 2013 પ્રમાણે કંપની ખાનગી ધોરણે પણ શેર બહાર પાડી શકે છે. જાહેર જનતાને આમંત્રણ આપતી નથી. ખાનગી ધોરણમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવતું નથી. તો સંચાલકો, મિત્રો, ગ્રુપ કંપની, NRI, નાણાકીય સંસ્થાઓ વગેરે શેર ખરીદી શકે. અહીંયા વિજ્ઞાપન પત્રના બદલે ડ્રાફ્ટ કે નિવેદન તૈયાર કરવામાં આવે છે. તેને વિજ્ઞાપનપત્ર બદલાનું નિવેદન કહેવામાં આવે છે. શેર કે ડિબેન્ચરના પ્રથમ મંજૂરીના ઓછામાં ઓછા 3 દિવસ પહેલાં કંપની રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે અને લોક ઇન પીરિયડ એટલે નિર્ધારિત સમય સુધી શેર વેચી શકે નહીં. આ હતું આપણે ઇક્વિટી શેર બહાર પાડવાના તબક્કા અને વિધિ. જેમાં પહેલું એ હતું જે જાહેર ભરણા માટે, તેમાં ભરણા અંગેની મંજૂરી, દરખાસ્તની વિગત, જાહેર જનતાને આમંત્રણ, વિજ્ઞાપનપત્ર દર્શાવવાની વિગતો, શેર અરજીની વિગતો, શેર મંજૂર કરવામાં આવે ત્યારે, હપ્તા દ્વારા બાકીની રકમ અને અન્ય મહત્વના મુદ્દા, તેમજ બી એટલે ખાનગી ધોરણે શેર બહાર પાડવામાં આવે તેના વિશે ચર્ચા કરી. હવે આના પછીના વિડીયોમાં છેલ્લું વિડીયો આવશે જેમાં શેરનું અતિ એટલે વધુ ભરણું અને ઓછું ભરણું તેમજ કંપની દ્વારા શેર બહાર પાડવામાં આવે તે અંગેની રીતો વિશે આપણે ચર્ચા કરીશું. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા ના. થેન્ક યુ.